અને ભગવાન અદ્રશ્ય થયા અને જેવા ભગવાન દેખાતા બંધ થયા અને ગોપીઓ બધી બેબાકડી બની. કારણ શું કે હજી તો રાસનો પ્રારંભ થયો અને કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. ભગવાનના વિરહમાં બધી ગોપીઓ જાણે કે પાગલ જેવી થઈ.
એક ગોપી બીજી ગોપીને પૂછવા લાગી કે ક્યાં ગયા આપણા કૃષ્ણ આપણને છોડીને? અરે એકબીજાને તો પ્રશ્ન પૂછે, આ તો આજુબાજુના વૃક્ષોને, લતાઓને, વેલીઓને એને પ્રશ્ન પૂછવા લાગી છે કે હે કદંબ, હે અશોક, હે આંબા, તને ખબર છે કૃષ્ણ ક્યાં ગયા છે? યમુનાના જળને પૂછવા લાગી કે તે અમારા કૃષ્ણને ક્યાંય જતા જોયા? અરે રસ્તાને પૂછવા લાગી કે તારા ઉપર ચાલી અને મારા કૃષ્ણ ક્યાંય ગયા છે? ઘેલી બની ગઈ ગોપીઓ બધી. અમુક ગોપીઓ તો કૃષ્ણના વિરહમાં એવી પાગલ થઈ કે જાણે પોતે જ કૃષ્ણ છે. એવા દેખાવ કરવા લાગી, કૃષ્ણની લીલાઓને યાદ કરવા લાગી. એક ગોપી બીજી ગોપીને કહે, જો તું પૂતના છો ને હું કૃષ્ણ છું, પણ તું મને મારવા આવી છો તો હું તને જીવવા નહીં દઉં. હું પૂતના, હું તારો વધ કરીશ. કોઈ અરિષ્ટાસુરને મારવાની લીલાઓ કરવા લાગી છે, કોઈ અઘાસુરને મારવાની લીલાઓ કરવા લાગી છે, કોઈ કાલિય નાગનું દમન કરતી હોય અને જાણે કે કાલિય નાગની ફેણ ઉપર પોતાના પગ મૂકી અને નૃત્ય કરતી હોય એવી લીલાઓ કરવા લાગી છે. અને ગોપીઓ બધી ભગવાનના વિરહમાં પાગલ બની અને બધી ગોપીઓ ભેગી થઈ અને કૃષ્ણને શોધવા નીકળી છે. ચંદ્રના પ્રકાશમાં જોયું ને એક જગ્યાએ તો રેતીમાં ભગવાનના પગલા જોયા. બધી ગોપીઓને થયું કે નક્કી કૃષ્ણ રસ્તે ચાલીને ક્યાં ગયા છે. પણ ભગવાનના એકલાના પગલા નહોતા, ભગવાનના પગલા જોડીમાં તો હતા જ, પણ બાજુમાં પાછા બીજી કોઈ સ્ત્રીના પગલા જોયા ગોપીઓએ. તરત વિચાર કર્યો, આપણામાંથી જ એકાદી હોવી જોઈએ. કોણ છે તપાસ કરો, આપણામાંથી કોણ ઓછી છે. અને ખરેખર એવું થયું હતું કે ભગવાને બધી ગોપીઓનો મદ ઉતારવા માટે એક પોતાની વહાલી ગોપીને લઈને ભગવાન ત્યાંથી નીકળી ગયા. અને કૃષ્ણને વહાલી ગોપી એટલે કોણ? સૌથી વહાલી ગોપી કૃષ્ણને કોણ? રાધાજી. ભાગવતજીમાં છે ને રાધા એવો શબ્દ ક્યાંય નથી. આપણે આ છઠ્ઠે રાધાજીના નામના રાહડા લીધા ને, રાધા કૃષ્ણ, પણ આપણે જય રોજ બોલાવી છે. પણ જે ભાગવતમાં આપણે જય બોલાવી છે ને રાધાજીની, આખા ભાગવતજીના 18,000 શ્લોકમાં ક્યાંય રાધા એવો શબ્દ જ નથી. એનું કારણ છે, રાધાજી છે એ પૂર્વ જન્મના શુકદેવજીના ગુરુ છે. અને પાછું રાધા નામનો એવો મહિમા છે એમના માટે કે જેમ શિવ તત્વનું ચિંતન કરે, જેમ રામ તત્વનું ચિંતન કરે અને શુકદેવજીને સમાધિ લાગે, એવી જ રીતના કદાચ રાધા નામ બોલાઈ જાય ને તોય શુકદેવજીને સમાધિ લાગી જાય. અને એટલા માટે ભાગવતજીમાં ક્યાંય રાધા નામ નથી. પણ અહીંયા ઉલ્લેખ છે કે ભગવાનને પ્રાણ પ્રિય એવી ગોપી હતી ને એની સાથે ભગવાન જતા રહ્યા. બધી ગોપીઓ વિચાર કરે છે કે નક્કી એક ગોપી આપણામાંથી ભગવાનની સાથે ગઈ. થોડેક આગળ ચાલ્યા ને ત્યાં પાછા પગલાની 2 જોડ હતી, એનામાંથી એક જ જોડ બધીએ જોઈ અને એ પાછા રેતીમાં થોડા ઊંડા ખૂંચી ગયેલા હતા પગલા. એટલે ગોપીઓ વિચાર કર્યો કે નક્કી ઓલી જે ગોપી ગઈ ને ઈર્ષા થઈ છે બધી ગોપીઓને. જે એક ગોપી ભેગી ગઈ છે ને નક્કી ભગવાનના ખંભે ચડીને બેઠી હશે, કાં ભગવાન એને તેડી લીધી હશે. કારણ તો કે અહીંયા પગલા એકના જ છે પાછા અને એ ઊંડા પગલા છે. અને ઓલી જે ગોપી ભેગી ગઈ હતી ને ભગવાનની હારે, હવે એના મનમાં મોદ આવ્યો, એના મનમાં અહંકાર આવ્યો કે મારા જેવી તો એકઈ નહીં, ભગવાને મને એકને જ પસંદ કરી, મારી એકલીની હારે જ ભગવાન આવ્યા. હવે એને અહંકાર આવ્યો અને ભગવાનને એને કીધું કે ભગવાન મારાથી હલાશે નહીં હો, તમારે મને છેક સુધી તેડેલી જ રાખવી પડશે. ખંભે બેસાડો તોય ભલે, તેડીને રાખો તોય ભલે. અને અહંકાર આવ્યો ને એટલે ભગવાને કીધું કે જો અહંકાર આવ્યો તો હવે મારે તમારો ત્યાગ કરવો પડે. અને ભગવાન એ જ ક્ષણે અહીંયાથી અદ્રશ્ય. અને હવે પાછળ જે ગોપીઓ આવતી હતી ને એ જેવો વિલાપ કરતી હતી એવો ને એવો વિલાપ આ ગોપી કરવા લાગી, રાધાજી આપણે. અને ઓલી બધી આવી અને જોયું અને પછી બધી ગોપીઓ ભેગી મળી
અને વિલાપ કરે છે. 19 શ્લોકોમાં જે સ્તુતિ લખાઈ એને ગોપી ગીતમ કહેવામાં આવે. જયતિ તેધિકમ જનમના વ્રજા સૃજત ઇન્દિરા દૈત દૃશ્યતા દેક્ષુતા સ્વહી ધૃતા સવ સ્વામ વિચિન્વતે. ગોપીઓ વિલાપ કરે છે. 19 શ્લોકો છે. અલગ અલગ ગોપીઓએ પોતાના હૃદયના ભાવ એમાં વ્યક્ત કરેલા છે. 19 શ્લોક ગોપીઓ કહે છે કે હે પરમાત્મા, તમારો જ્યારે જન્મ થયો ને ત્યારે આ વ્રજની શોભા અત્યંત વધી ગઈ અને તમારી સાથે જાણે કે લક્ષ્મીજીએ સદાયને માટે નિવાસ કર્યો ને એવું વાતાવરણ અમારા વ્રજનું બની ગયું છે. હે ભગવાન, અમે બધી ગોપીઓ છે ને માત્ર તમારા માટે જીવનારી છીએ અને તમને શોધવા માટે અત્યારે બધી દિશાઓમાં ભટકી રહી છીએ. તો ભગવાન, અમારા ઉપર કૃપા કરો અને ઝડપથી અમારી સામે પ્રગટ થાઓ. વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષમારુતા વૈદ્યુતા ઋષમયાત્મજા વિશ્વતો ભયા ઋષભદેવય રક્ષિતા. હે પુરુષોત્તમ, તમે બધેથી અમારી રક્ષા કરી, યમુનાના ઝેરી જળથી રક્ષા કરી, અસુરોથી રક્ષા કરી, અજગરના રૂપમાં આવેલા અઘાસુરથી અમને બચાવ્યા, ઇન્દ્રે મોકલેલા પ્રલયકારી મેઘથી અમારું રક્ષણ કર્યું, દાવાનળથી અમને બચાવ્યા, વ્યોમાસુર બકાસુર જેવા અસુરોથી અમારું રક્ષણ કર્યું. હે ભગવાન, જો તમે બધેથી અમને બચાવ્યા તો તમારા વિરહરૂપી અગ્નિમાં અમે અત્યારે બળી રહ્યા છીએ, મરી રહ્યા છીએ. તો ભગવાન, તમે કેમ અમારા ઉપર પ્રસન્ન ન થાઓ? ભગવાન, કૃપા કરીને પધારો અને જ્યાં ગોપીઓનો અહમ ઓગળ્યો એટલે ભક્તિની સ્થાપના થઈ અને જ્યાં ભક્તિ આવીને હૃદયમાં ત્યાં ભગવાન પણ સાથે પધાર્યા છે. અને જેમ શરીરમાં, મૃત શરીરમાં જીવ આવે એમ ગોપીઓના તે ઉદાસ મનની અંદર પરમાત્માએ પ્રવેશ કર્યો અને ભગવાન સ્વયં ત્યાં બધી ગોપીઓની સામે પ્રગટ થયા છે. બોલીએ કૃષ્ણ કનૈયા. ગોપીઓ રાજીના રેડ થઈ અને ફરી પાછી ગોપીઓના મનને હર્ષ અપાવવા માટે ભગવાને યમુના કાંઠે એમની સાથે રાસ કર્યો છે. એ પછી યમુના જળમાં જળ ક્રીડા કરી અને જળમાંથી બહાર નીકળી અને આખા વૃંદાવનમાં ફરી કૃષ્ણે બધી ગોપીઓને મનનું રંજન કરાવ્યું છે. અને છેલ્લે જ્યારે 2 ઘડી જેટલી રાત્રિ બાકી રહી ત્યારે ભગવાને બધી ગોપીઓને પોતપોતાને ઘેર જવાનું કહ્યું છે અને બધી ગોપીઓ પોતપોતાને ઘેર ગઈ છે. એ પછી થોડાક દિવસો પછી એક અરિષ્ટાસુર નામનો રાક્ષસ આવ્યો છે. ભગવાને એને પણ પોતાના ધામમાં મોકલ્યો છે. અને હવે મથુરામાં કંસના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. એટલે ભગવાને નક્કી કર્યું કે હવે આ ઘડો ફોડવો પડે. નારદજીને પ્રેરણા કરી. નારદજી ગયા છે કંસ પાસે અને આખી વાત કીધી કે અત્યારે ગોકુળમાં, વ્રજમાં જે કૃષ્ણ અને બલરામ નામના 2 ભાઈઓ છે ને, તારા મોકલેલા બધા રાક્ષસોનો જે વધ કરે છે ને, એ કોઈ નંદ બાબાના દીકરા નથી. એ દેવકીજી અને વસુદેવજીનો 8મો ગર્ભ જ છે એ કૃષ્ણ અને તારો કાળ છે. મેં તને કહી દીધું, હવે તારી જાતની રક્ષા કેવી રીતે કરવી તું નક્કી કરી લે.
અને કંસે ફરી પાછા વસુદેવ દેવકીજીને જેલમાં પૂર્યા છે. કેશી નામનો પોતાનો અત્યંત બળવાન દૈત્ય હતો, એને છેલ્લા પાના સ્વરૂપે ઉતાર્યો કે હવે તારે જવાનું, આટલા તો બધા મરણને શરણ થયા, તું બાકી છો, તારામાં ક્ષમતા મને દેખાય છે, તું જાને કૃષ્ણ બલરામને મારી નાખ. કેશી દૈત્ય ગયો, પણ કેશી દૈત્ય ગયો એ ભેગો સીધો ભગવાનના ધામમાં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બાજુ અહીંયા મથુરામાં તૈયારીઓ કરી છે. હવે કંસે શું કીધું તો કે એક ધનુર્યાગની તૈયારી કરો. હવે આપણે આ રાક્ષસો મોકલી થાય કે જાય છે, કોઈ પાછા આવતા નથી, એટલે હવે ઈ બેયને અહીંયા બોલાવી અને આપણી પાસે હવે જેટલા રાક્ષસો છે, જેટલા મલ્લો છે, એ બધા એની સામે ઉતારી દઈ. એમાંથી કોકના તો ભાગ્યમાં સફળ થાય છે ને, કોક તો એને મારી શકશે. અરે બીજા કોઈને તો કઈ નહીં, આપણો કુંવરૈયા આપી હાથી છે, એક હાથીમાં 10,000 હાથીઓનું બળ, એવો હાથી છે. છેલ્લે બાકી એને આપણે મેદાનમાં ઉતારશું, પણ કૃષ્ણને હું મારી નાખે પાર કરીશ. અને ધનુર્યાગનું આયોજન કર્યું છે. અક્રૂરજીને કહેવામાં આવ્યું કે તમે જાઓ સોનાનો રથ લઈને વ્રજમાં, અને ત્યાં જઈ નંદ બાબાને કહો કે તમારા બંને પુત્રોને ખાસ આમંત્રણ આપ્યું છે કંસે ધનુર્યાગ જોવા માટે, તમે અવધારો, બધાને આમંત્રણ આપો, બધાને લઈ આવો. અને પોતાના મલ્લો જે હતા, ચાણોર, મુષ્ટિ, આ બધાને કીધું કે તમે તૈયાર થઈ જાઓ, આપણો શત્રુ છે એને હવે તમારે છેલ્લા આયુધ તરીકે તમને મેં રાખ્યા છે, તમારે એની સામે મલ્લ યુદ્ધ કરી બેયને મારી નાખવાના છે. અક્રૂરજીને વિચાર આવ્યો કે મને કંસે કીધું તો ખરા, પણ બેય બાજુ મારે તો કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવાની છે. જો હું કૃષ્ણ બલરામને તેડવા નહીં જાઉં તો કંસ અહીંયા ને અહીંયા મને મારી નાખશે કે મેં કીધું ને તમે મારી નાખ્યું. અને જો કદાચ જઈશ ને તો કમસે કમ કૃષ્ણ બલરામના દર્શન તો થશે. સોનાનો રથ તૈયાર કર્યો, અક્રૂરજી નીકળ્યા છે અને પહોંચ્યા છે વ્રજમાં. જ્યાં વ્રજના પાદરમાં પહોંચ્યા ને ત્યાં જોયું કે આ એ જ માટી છે, આ એ જ ધૂળ છે, આ એ જ રજ છે જેમાં મારા કૃષ્ણના પદચિહ્નો પડેલા છે. રથને યાં ને યાં રોકી નીચે ઉતરીને આડોટવા લાગ્યા છે. ભગવાનની ચરણરજ મસ્તકે ચડાવી અને જ્યાં નંદ બાબાના ઘર તરફ જાય રસ્તામાં જ કૃષ્ણ પરમાત્મા જોઈ ગયા છે. દોડી અને પગમાં પડ્યા અક્રૂર કાકાને, કાકા પધારો પધારો, અને પોતાના ઘેર લઈ ગયા. રાત્રે વાળું પાણી કરીને બધા બેઠા છે. આવવાનું પ્રયોજન અક્રૂરજીએ કીધું કે આવી રીતે કંસે તમને બધાને ધનુર્યાગના દર્શન કરવા બોલાવ્યા છે, અને ખાસ કરીને કૃષ્ણ બલરામને આવવાનું કીધું છે. નંદ બાબાએ આખા ગોકુળ ગામમાં બધાને સમાચાર મોકલી દીધા. આવતીકાલે સવારે આપણે બધાએ આપણી પાસે જે ઘી, દૂધ, દહીં, માખણ વગેરે હોય બધું જ ગોરસ લઈ અને કંસ રાજાને ત્યાં યજ્ઞમાં જવાનું છે દર્શન કરવા, અને 5 દિવસે આપણે પાછું આવવાનું છે. અમુક જે ગોવાળિયાઓ હતા એને રક્ષણ માટે મૂક્યા, બાકી બધાને સાથે લેવાનું નક્કી કર્યું. અને સમાચાર છે એ આખા વ્રજમાં ફેલાઈ ગયા છે. આ સમાચાર યશોદા મૈયા પાસે પણ પહોંચ્યા. આ સમાચાર કે કાનો આવતીકાલે આપણને છોડીને મથુરા જવાનો છે, સમાચાર રાધાજીને મળ્યા, અને આ સમાચાર બધી ગોપીઓને પણ મળ્યા. અને બધી ગાવલડીઓને ખબર પડી ગઈ છે. માણસમાં જે છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત ન હોય ને એ પશુઓમાં હોય ને, ખાસ કરીને ગાયમાં તો ખાસ કરીને હોય. તો એવી બધી ગૌ માતાઓને ખબર પડી ગઈ કે કૃષ્ણ હવે જવાના. એ અબોલ જીવોની આંખો એમાંથી આંસુડાની ધાર ચાલી છે. જે વાછડા ને વાછડીની સાથે ભગવાન દરરોજ વ્રજમાં આનંદ ને કિલોલ કરતા, એ વાછડા ને વાછડીઓ જે પોતાના ચારે પગે ઠેકડા મારી અને કૃષ્ણની આજુબાજુ રમત કરતા ને, એ બધા વાછરડાઓને વાછરડીઓને ખબર પડી ગઈ છે કે કૃષ્ણ જાય છે. ભલે 5 દિવસ પૂરતા તો 5 દિવસ પૂરતા, પણ અત્યાર સુધી તો એવું બનેલું કે એક દિવસ પણ એવો નહોતો ગયો આ ગોપાંગનાઓનો, ગોવાળિયાઓનો, મા યશોદાનો, રાધાનો, ગાયોનો, કે એક દિવસ માટેનો પણ વિરહ ભગવાનનો થયો હોય. ભગવાન બધાને દરરોજ મળતા અને ભગવાનને જોવાનું, ભગવાનના દર્શનનું એક પ્રકારનું વ્યસન આ બધાને થઈ ગયું. અને હવે એને વિચાર આવે કે 5 દિવસ સુધી ભગવાનના દર્શન નહીં થાય.
રાત પડી છે ને ચોધાર આંસુ એક બધી ગોપીઓ રડે છે. માં યશોદા એના તો દુઃખનું કહેવું જ શું, જેણે દરરોજ પોતાના ઘોડામાં પોતાના લાલને રમાડ્યો હોય અને હવે એ લાલ એને છોડીને જતો હોય. વિચારે છે કે 5 દિવસ મારા કેમ વ્યતીત થશે. પોતપોતાના ઘરે પોતપોતાની પથારીઓમાં એ ગોપાંગનાઓ ગોપીઓ બધી રડે છે કે કૃષ્ણ વિનાનું અમારું શું થશે. અને રાધાજીના દુઃખનું એની પીડાનું તો કહેવું જ શું. ગોપીઓ એકબીજાને કહે છે કે હે બહેન, આ જે લેવા આવ્યો છે ને એનું નામ અક્રૂર છે એવું કહે છે બધા કે અક્રૂર આવ્યો છે, પણ આપણા કૃષ્ણને આપણાથી અલગ કરે એને અક્રૂર કેમ કહેવાય? એના ફઈબાએ એનું નામ ખોટું પાડ્યું, એ તો ક્રૂરમાં ક્રૂર માણસ કહેવાય, એને અક્રૂર ન કહેવાય, એને તો ક્રૂર કહેવો પડે. દુઃખ તો પ્રભુને પણ છે, પણ પ્રભુને હવે ખબર છે કે હવે શું કરવાનું છે. ભગવાનને ખબર છે હવે કે હવે મારે મારી મોરલીનો ત્યાગ કરવાનો છે ને હવે મારે 5 જન્ય શંખ ફૂંકવાનો છે. ભગવાનને ખબર છે કે મારે હવે મોર પીંછનો ત્યાગ કરવાનો છે, આ વૈજયંતી માળાનો ત્યાગ કરવાનો છે, ગોપીઓ પ્રત્યેના પ્રેમનો ત્યાગ કરવાનો છે અને મારે મારી જવાબદારીઓનો સ્વીકાર કરવાનો છે. આ મોરના પીછા જેવા હળવા વજનને મૂકીને હવે મારે સુદર્શન ચક્ર ધારણ કરવાનો સમય આવ્યો છે. જેના માટે જન્મ ધારણ કર્યો ને, પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ યુગની અંદર ધર્મની સ્થાપના કરવાનો વિચાર જે હતો ને એ હવે ચરિતાર્થ કરવાનો હતો પરમાત્માએ. અને ભગવાન બીજે દિવસે સવારે જવા માટે રથમાં બેઠા અને જ્યાં ખબર પડી બધાને કે ભગવાન તો રથમાં બેઠા, દોડીને બધી ગાયો આવીને રથની આડી ઊભી રહી ગઈ છે. અરે ગોપીઓ બધી આવીને રથની આડા ઊભા રહી ગયા છે. અમુક ગોપીઓએ ઘોડાની લગામ પકડી લીધી છે અને અમુક ગોપીઓ તો રથના પૈડાની આડી સૂઈ ગઈ છે કે અમારો જીવ જાય ને તો કાનો આ અમારા વ્રજમાંથી જાય, બાકી અમે એને જવા ન દઈએ. કૃષ્ણ બલરામ બે નીચે ઉતરા છે. પ્રેમથી કાનુડાએ બધી ગોપીઓને સમજાવી કે 5 દિવસનો તો સવાલ છે, હું ક્યાં કાયમ તમને છોડીને જાઉં છું અને 5 દિવસ આપણે ભેગા મળીને જે આનંદ કર્યો એને યાદ કરો. હું 6થા દિવસે તો આવી જ જઈશ તમારી પાસે. ખબર છે કે હું ખોટું બોલું છું, એને ખબર છે કે આ વ્રજમાં મારે હવે કોઈ દિવસ પગ મૂકવાનો નથી, છતાંય એક ખોટું આશ્વાસન આપે છે બધી ગોપીઓને. અને રડતી કકડતી બધી ગોપીઓને અને ગાયોને છોડી અને ભગવાન મથુરા તરફ પ્રસ્થાન કરે. પણ જ્યાં સુધી એ પગમાંથી ઘોડાના પગમાંથી ઉડતી ધૂળ બંધ નથી થઈને ત્યાં સુધી ગોપીઓ ત્યાંથી ખસી નથી. અને પછી મોડા રડતા રડતા કૃષ્ણનું સ્મરણ કરતા કરતા બધી ગોપીઓ પોતપોતાને ઘેર ગઈ. 11 દિવસ 11 વર્ષ અને 52 દિવસ આટલો સમય ભગવાન વ્રજમાં રહ્યા અને ત્યાર પછી ભગવાન મથુરાવાસી થયા છે. રસ્તામાં અક્રૂરજીને ચિંતા હતી કે આ કૃષ્ણને કંસ મારી નાખશે, ત્યારે ભગવાને લીલા બતાવી. અક્રૂરજી જ્યાં યમુનાના જળમાં ડૂબકી મારે તો ભગવાન ત્યાં દેખાય, બહાર નીકળે તો ભગવાન રથમાં દેખાય. 3-4 વખત આવું થયું. અક્રૂરજીને ચિંતા જતી રહી છે કે હું જેને લઈને જાઉં છું એ પરબ્રહ્મ પરમાત્મા છે, કંસ એનું કાંઈ બગાડી શકશે નહીં. અને બધા સાંજના સમયે મથુરા પહોંચ્યા છે. શહેરની બહાર એક બગીચો હતો, એમાં ઉતારો આપવામાં આવ્યો છે, બધા ત્યાં ઉતરા. અક્રૂરજીએ કીધું કે ભગવાન મારા ઘરે ક્યારે પધારશો? ત્યારે ભગવાને કીધું કે આ મામાને એકને ધામમાં પહોંચાડી દઉં ને પછી તમારા ઘરે નિરાતે આવીશ. એક કામ કરવાનું છે એ કરી લો, પછી આવીશ કાકા. અને પછી પિતાજીને કીધું કે પિતાજી, બાબા. તો કે હા બોલો. અમારે નગરમાં જવું છે. તો કે કાલે જવાનું જ છે, કાલે યજ્ઞ છે, કાલે દર્શન કરવા જવાનું છે. અત્યારે છાનામુના ખાઈ પીને ભૂઈ જાઓ. બાબા જવા દો ને. પણ હું તને ઓળખું છું અને આપણું ગામડું નથી, આ કાંઈ ગોકુળ નથી, આ કાંઈ વૃંદાવન નથી, આ મથુરા છે, કંસનું રાજ્ય છે. તમે આપણા ગામમાં જે અટકચાળા કરો એવા અટકચાળા અહીંયા કરો તો અહીંયા પકડી જાય, જેલમાં પૂરી દી. નહીં કરી બાબા, અમે તોફાન નહીં કરી. બસ બાબા મનમાં વિચારે છે કે મને ખબર છે તું એમ કે તોફાન નહીં કરવું અને તું હાચન તોફાન ન કરે એવું બને
નહીં. બલરામજીની સામે જોઈને કીધું આ તોફાન કરશે? બલરામજી કે ના ના નહીં કરે. મનમાં તો બલરામજી કહે છે મારે તોફાન જ કરવાના છે આના ભેગા આજે તો. પણ બલરામજીએ કીધું એટલે વળી નંદ બાબા કે સારું તો પછી આની જવાબદારી તને સોંપું છું. શાંતિથી જઈ છાના મુના બધું જઈ દર્શન કરીને પાછું રાજ પડે એટલે ઘર ભેગું થવાનું છો. અહીંયા કોઈ જાતના તોફાન કરવાના થતા નથી. ભગવાન બલરામજી અને મિત્રો બધા જે હતા ગોવાળિયાઓના બધા મથુરા નગરમાં ગયા. મથુરા નગરની શોભા જોતા જોતા ફરતા જાય છે. પણ એવા સમયે ભગવાનને વિચાર આવ્યો કે મથુરામાં કંસની એકને ખબર છે કે મારો કાળ આવી ગયો, પણ મથુરામાં કંસના ત્રાસથી ત્રાસેલી જે પ્રજા છે એ પ્રજાને કેમ ખબર પડે કે કંસનો કાળ આવી ગયો ને આપણો તારણહાર આવી ગયો? કેમ ખબર પડે? તો કે કાંઈક પરાક્રમ તો મોટા ભાઈ કરવું પડશે. તો બલરામજી કે કર તમ તમારે, મને ખબર છે કે હું ના પાડું તું કાંઈ શાંત રહેવાનો નથી. કરવું શું? તો કે કંસનો જો કોઈ અંગત માણસ મળે ને એને હરખી રીતના પ્રસાદી દઈને તો નગરમાં બધાને ખબર પડે કે કંસનો કાળ આપણા નગરમાં આવી ગયો છે. એના સમાચાર બધા પહોંચવા જોઈએ અને તો બધા રાજ્યના રેડ થાય ને અત્યારથી બધાના હૃદયમાં શાંતિ થાય કે કાલે કંસનો નક્કી વધ થઈ જશે. તો શું કરવું? એવામાં ભગવાને જોયું કે સામેથી કંસનો ધોબી આવતો, અત્યંત અહંકારી કંસ જેવો એવો જેનો ધોબી. અને આવીને રસ્તામાં ભગવાનને બધા ઊભા હતા એટલે કીધું હલો એ છોકરાઓ આગળ જાઓ, મારે કંસને ત્યાં કપડાં પહોંચાડવા જવાનું છે. ભગવાનને ખબર પડી ગઈ કે આ કંસનો માણસ હાથમાં આવ્યો એટલે હવે એને જ પેલા પ્રસાદી દેવી પડે. ભગવાને કીધું કે આવા સરસ મજાના કપડાં અમને થાય એવા હોય તો અમને દિયો ને પહેરી. અને અત્યંત ઉગ્રતાથી જવાબ દીધો કંસના ધોબીએ. કપડાં તો ન દીધા પણ ન બોલવાનું બોલ્યો એટલે ભગવાને એમ સરસ મજાની 5 આંગળીઓ આમ દેખાડી અને એક નાનકડો તમાચો માર્યો. 3 ચકેડા ખાય અને યા રામ શરણ કૃષ્ણ કનૈયા લાલ કી. પછી એની પાસે જે કપડાં હતા બધા ભગવાને લઈ લીધા. જોવે તો કઈ માપના તો હોય નહીં. તો હવે શું કરવું? હા, મેં એક દુકાન જોઈ બજારમાં, એક દરજીની દુકાન હતી. એની અંદર કેટલાય કારીગરો કામ કરે ને મૂળ દરજી હતો એ ઘરે બેઠેલો. એ આ બધું જોવે કે ધોબી ગયો અને આ બધા કપડા લઈને ત્યાં પહોંચ્યા અને અમારા માપના કરી દો. અને દરજીએ એક તો જોયું તું એટલે ના પાડવાની આમાંય તેવડ નહોતી અને આમાંય એના હૃદયમાં રામ વસેલા હતા એટલે કીધું કે લાવો બધાને માપ લઈને સરસ કપડા કરી દઈ. જેટલા ભાઈબંધો રસ્તા હતા બધાને એના માપના કપડા સરસ મજાના કરી દીધા. બધાએ રજવાડી કપડા પહેર્યા અને ભગવાને દરજીને, આમાં ભાગવતમાં નથી હો, આ તો લોક કથાઓમાં આવે, ભગવાને દરજીને આશીર્વાદ આપ્યા કે તે સરસ મજાના અમારા કપડા બધાને કરી દીધા માપના. એટલે કીધું કે જાઓ તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી જીવો. એટલે તમે ગામમાં ગયા નીકળો તો દરજીની દુકાન મોડે સુધી રાત સુધી ખુલ્લી હોય. તો એવા આશીર્વાદ આપ્યા અને ભગવાન ત્યાંથી નીકળ્યા. રસ્તામાં એક સુદામો માળી મેળો છે, એની પાસે ફૂલો છે. એ ફૂલોથી ભગવાનની એણે પૂજા કરી. સરસ મજાનો હાર ભગવાનને સુદામ માળીએ પહેરાવ્યો, એને પણ આશીર્વાદ આપ્યા. રસ્તામાં કુબજા મળી છે, બધા અંગો વાંકા. એવી સ્ત્રી દેખાવમાં હાવ કદરૂપી, જેનું મોઢું જોવું ન ગમે. એ કુબજા છે એ ચંદન દરરોજ ઘસી ચંદન છે એ કંસને લેપ કરવા માટે લઈ જતી. આજે જાતથી રસ્તામાં ભગવાન મળ્યા. ભગવાને પૂછ્યું એટલે કીધું કે આ કંસ માટે ચંદન લઈને જાઉં છું. ભગવાન કે મને નહીં આપો. અને કુબજાને એટલો બધો પ્રેમ ઉપજો, એટલો બધો ભાવ ઉપજો ને બધું ચંદન ભગવાનને અર્પણ કરી દીધું. અને ભગવાને ત્યારે ને ત્યારે કૃપા કરી. જે બધા અંગો એના વાંકા હતા, ભગવાને પોતાનો એક પગ એના પગ ઉપર દબાવ્યો. જમણા હાથેથી અહીંયા હડપચીએ પકડી અને જરાક આમ ઊંચી કરીને ત્યાં તો એ કુબજાના તમામ કુરૂપતા બધી વહી ગઈ. જે દેખાવે અત્યંત કદરૂપી હતી એવી એક કુબજા છે અત્યંત સ્વરૂપવાન યુવાન સ્ત્રી બની ગઈ છે. જોનારાઓને બધાને અત્યંત હર્ષ થયો છે. બધાય રાજી રાજી થયા અને બધાય આખા નગરમાં સમાચાર પહોંચી ગયા છે કે આ નક્કી કંસનો કાળ છે ને એ જ આ કૃષ્ણ છે. ફરતા ફરતા પહોંચ્યા છે ધનુરી આગના સ્થળે. અંદર જવા માટે પરવાનગી માંગી. દ્વારપાળોએ પરવાનગી આપી તો ખરા, પણ એમ કીધું કે અંદર કઈ અડવાનું નહીં, ખાલી જોઈને બહાર નીકળી જાઓ. ભગવાન કે આ જવા તો દે, પછી અમે જોઈ લઈશું અમારે શું કરવું છે.
અંદર ગયા, એક વિશાળ ધનુષ્ય ત્યાં પડેલું હતું, જેના દર્શન કરવા માટે બધા આવતા હતા. એવું જ ધનુષ્ય, જે ધનુષ્ય રામજીએ ભંગ કર્યો હતો, એટલું જ વિશાળ અને એટલું જ વજનદાર ધનુષ્ય ભગવાન અંદર ગયા. પહેરે ગીરો દોડે ને કઈ રોકે ઈ પહેલા તો ભગવાને ધનુષ્યને રમત માત્રમાં ઉપાડી લીધું અને પ્રત્યંતા ચડાવી. ધનુષ્યના બે ટુકડા થઈ ગયા. દ્વારિકાધીશ કી જય. કંસના બધા સૈનિકો દોડીને આવ્યા, ફરતા ઉભા રહી ગયા કે આ બે છોકરાઓને જીવતા જવા દેવાના નથી, આપણા ધનુષ્યનો ભંગ કર્યો. બલરામ કે કાના આ તો યુદ્ધ ચાલુ કરાવ્યું તે તો અત્યારના પોરમાં આવતા વેર, અને આપણે કઈ હથિયાર તો લઈ આવ્યા નથી. અને જે ધનુષ્ય ભાગ્યું હતું ને, એક કટકો લઈને દીધો બલરામજીને કે હા થાય હોય હથિયાર મોટા ભાઈ, તમે આમ ફરી વળો, હું આમ ફરી વળું. જેટલા સૈનિકો હતા, જેટલા શસ્ત્રો અસ્ત્રો લઈને આવ્યા હતા, ધનુષ્યના કટકા જ ખાલી હાથમાં લઈ ભગવાને બધાને ધામમાં પહોંચાડી દીધા. જેટલા સૈનિકો હતા બૈચા કુચા વિચાર સૈનિકોએ જઈને સમાચાર આપ્યા કંસને કે રાજન આવું થયું છે, ધનુષ્યનો ભંગ થયો. બધા સૈનિકો મૃત્યુ પામ્યા. અને કંસને હવે પોતાનું મોત પોતાની આંખ સામે દેખાણું. રાત્રે ખાઈ નથી આવ્યો કંસ, રાત્રે ઊંઘ નથી આવી. કૃષ્ણ 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 આંખ બંધ કરીને કૃષ્ણ સામે દેખાય, મોતના સ્વરૂપમાં દેખાય. બીજે દિવસે ભરપૂર તૈયારીઓ કરાવી છે. અખાડાનું મેદાન તૈયાર કરાવ્યું. કુવલૈયા પીઢને ભરપૂર દારૂ પીવડાવ્યો અને કીધું કે આ અખાડાના મેઇન દરવાજાની સામે આને ઊભો રાખવાનો છે. કૃષ્ણ આવે ને એટલે યા ને યા કુવલૈયા પીઢના પગ નીચે કચડાવી નાખવાનો છે. બીજા દિવસની સવાર પડી, કુવલૈયા પીઢ હાથને દરવાજા પાસે ઊભો રાખ્યો છે. રામ અને કૃષ્ણ બંને આવ્યા અને જ્યાં કાનાએ જોયું કે કુવલૈયા પીઢ હાથી સામે છે, ભગવાને સામી દોટ મૂકી, મહાવતે અંકુશ માર્યું. કુવલૈયા પીઢ હાથી સામે દોડતો થયો છે. ભગવાન ઘડીક જમણી બાજુ ખસી જાય, ઘડીક ડાબી બાજુ ખસી જાય. કુવલૈયા પીઢ દોડીને જાય ત્યાં ભગવાન ત્યાંથી ખસી જાય. કુવલૈયા પીઢ વળી પાછો વળી અને ભગવાન બાજુ દોડવા લાગે. ગોળ 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 ફેરવી ફેરવી અને કુવલૈયા પીઢને ચક્કર આવી ગયા. ત્યાં સુધી ભગવાને એને દોડાવ્યો છે. અને છેવટે એમ થયું કે હવે આ આમી ગયો છે, દોડી શકે એમ નથી. ભગવાને કૂદકો મારી અને એના ગંડ સ્થળ ઉપર પહોંચી ગયા. એનો દાંત હતો એ મૂળમાંથી ખેંચી કાઢ્યો છે અને એ જ દાંત કુવલૈયા પીઢે હાથીના મસ્તકમાં ઊંડે સુધી મારી અને કુવલૈયા પીઢે હાથીનો ત્યાં ને ત્યાં મોક્ષ કર્યો. અને અખાડામાં પ્રવેશ કર્યો અને કંસે જોયું કે કુવલૈયા પીઢ હાથીના દાંત, લોહી જગાર એવા દાંત, એક દાંત કૃષ્ણના હાથમાં, એક દાંત બલભદ્રના હાથમાં. અને એમ કહ્યું કે જો કુવલૈયા પીઢ ન મારી શકે તો આ મારા મલ્લો તો ક્યાંથી મારી શકે. છતાંય પોતાના ચાણૂર, મુષ્ટિક, શર, તોષલ બધાને કીધું કે જાઓ મેદાનમાં ઉતરી જાઓ, અખાડામાં બંને ભાઈઓને લઈ જાઓ અને કુસ્તીના દાવ પેચથી બંનેને મારી નાખો. શર, તોષલ, ચાણૂર, મુષ્ટિક આ ચારેયની સાથે કૃષ્ણ અને બલરામે ભેદ યુદ્ધ કર્યું. થોડીક જ ક્ષણમાં ચારેયને ધામમાં પહોંચાડી દીધા. ચારેયનો વધ, ચારેય ભગવાનના તેજમાં મળી ગયા છે. અને હવે ભગવાનની દ્રષ્ટિ સામે ઉપર સિંહાસનમાં જ્યાં કંસ બેઠો છે એના તરફ ગઈ અને ભગવાને ઉતાવળે પગલે એના તરફ જવાનું ચાલુ કર્યું. એક એક બે બે ત્રણ ત્રણ પગથિયા ઠેકતા ઠેકતા ભગવાન સિંહાસને કંસની પાસે જાય અને કાળ પડી જાય કંસને કે હવે મારો કાળ આવ્યો, હવે મારો સમય પૂરો થયો. અને કંસ ભાગ્યો અને બાજુમાં એક ઢાલ તલવાર લટકતા હતા એ લઈ અને જેમ મરતો માણસ છે છેલ્લો પ્રયત્ન કરે ને જીવવાનો, ભગવાનની સામે ઢાલ તલવાર લઈને ઉભો રહ્યો. ક્ષણ માત્રમાં ભગવાને ઢાલે છીનવી લીધી, તલવારે છીનવી લીધી, બેનો ઘા કરી દીધો. ફરી કંસ નાઈસો સિંહાસનની પાછળ ગાંડાની જેમ હંતાઈ ગયો. જેમ નાનું છોકરું હંતાઈ જાય ને એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. સિંહાસનની પાછળ સંતાનો ભગવાને અહીંયા જઈને એના માથાના વાળ પકડ્યા છે. શું કામ તો કે મારી માં દેવકીનો તે ચોટલો જાયલો હતો અને વાળ પકડી ઢસડતા 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 પગથિયા સુધી લઈ આવ્યા. એક હાથ માર્યો, કંસના માથેથી મુગટ ખણાણ ખણાણ ખણન કરતો નીચે અખાડાના મેદાનમાં જઈને પડ્યો છે. અને બે હાથે કંસને ઉપાડી અને ભગવાને પછી એનો પણ ઘા કર્યો સીધો અખાડાના મેદાનમાં. કંસ બેભાન જેવો થઈ ગયો છે, પોતાના જીવ બચાવવા માટેના પ્રયત્નો પણ કાંઈ કરી શકે એવી નથી પરિસ્થિતિ. અને ત્યારે ભગવાને એક જ કૂદકો મારી સીધો કંસની છાતી ઉપર મુષ્ટિકાનો એક જ પ્રહાર અને છાતી ઉપર એક પ્રહાર કર્યો. એક પ્રહારની સાથે કંસનું પ્રાણ પખેર ઉડી ગયું અને એનો આત્મા છે ભગવાન કૃષ્ણની અંદર
કંસનો વધ થયો અને મથુરા નગરમાં આનંદની છોડો ઉડી છે. બધી રાજી રાજીના રેડ થઈ ગયા છે નગરવાસીઓ બધા. અને હવે કૃષ્ણે પેલું કામ કર્યું છે, પોતાના માતા પિતાને જેલમાંથી છોડાવવાનું. ગયા છે જેલમાં. માં દેવકીજીને વસુદેવજીને વંદન કર્યા, બંનેને છોડ્યા અને કીધું છે કે હે માં, હે પિતાજી, તમને મારા કારણે ઘણા બધા વર્ષો સુધી ઘણું બધું કષ્ટ સહન કરવાનું થયું, પણ હવે હું સદાય તમારી સાથે જ રહીશ. અને જે ઉગ્રસેન કંસના પિતા, એ ઉગ્રસેનને ફરી પાછા રાજગાદીએ બેસાડવામાં આવ્યા. જો ભગવાન ધારત ને તો પોતે ગાદીએ બેસી શકત, પોતે રાજા થઈ શકત, પણ ભગવાનને રાજ નહોતું કરવું. યોગ્ય સુવ્યવસ્થિત રીતે રાજ્ય ચાલે ને એ જ ખાલી જોવું હતું. ભગવાને ઉગ્રસેનજીને આદરપૂર્વક પાછા રાજગાદીએ બેસાડ્યા. નંદ બાબાને કીધું કે બાબા, તમે ખૂબ પ્રેમથી મને ઉછેર્યો, પણ હવે વાસ્તવિકતા બધાની સામે છે. હકીકતમાં હું વસુદેવજી અને દેવકીજીનો પુત્ર છું. નંદ બાબાને પ્રણામ કરી ભેટી અને પ્રાર્થના કરી કે હવે તમે ફરી પાછા વ્રજમાં જાઓ. મારે હવે મથુરામાં જે કાંઈ મારા કાર્યો બાકી છે ને એ હવે કરવાના છે. નંદ બાબા અને બધાએ ગોવાળિયાઓ બધા વ્રજમાં ગયા. કૃષ્ણ અને બલરામ બે જ મથુરામાં રહ્યા છે. પછી યથા સમયે વસુદેવજીએ એમના યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. બંને ભાઈઓના જનોઈ દેવડાવી. ઉજ્જૈન નગરીની અંદર શ્રી સાંદીપની ઋષિ, એ ઋષિના આશ્રમમાં બંને ભાઈઓને પછી યજ્ઞોપવિત પછી વિદ્યા મેળવવા માટે મોકલવામાં આવ્યા. આપણા 4 આશ્રમો જે છે ને, બ્રહ્મચર્યાશ્રમ, ત્યાર પછી ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. એમાં પહેલો આશ્રમ 25 વર્ષ સુધીનો સમયગાળો છે ને વિદ્યાભ્યાસ માટેનો ગણાય, એટલે ભગવાનને વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા. બંને ભાઈઓ 64 દિવસમાં 64 જાતની કળાઓ શીખી અને ફરી પાછા મથુરામાં પાછા આવ્યા. ત્યાં સુદામા જે પોરબંદરથી ગયા હતા એનો પણ ભેટો થયો. ગુરુજી અને ગુરુપત્નીને એમણે જે દક્ષિણા માંગી હતી, એમનો મૃત્યુ પામેલો પુત્ર, એ ભગવાન એમને પાછો લઈ આવી અને આપ્યો યમરાજાને ત્યાંથી. અને ગુરુજીને યોગ્ય ગુરુ દક્ષિણા આપી, એમનો પુત્ર સોંપી, પગે લાગી અને ગુરુના આશ્રમેથી રામ અને બલરામ, કૃષ્ણ અને બલરામ એ બંને ત્યાંથી વિદાય થયા. મથુરા પાછા આવ્યા અને એ સમયે રાત્રિનો સમય, ભગવાનને વાળું માટેની થાળી પીરસવામાં આવી છે અને એ થાળીમાં માખણ પીરસવામાં આવ્યું છે. અને જ્યાં થાળીમાં માખણ જોયું અને પરમાત્માને યાદ આવી છે ગોકુળની, પોતાની માં યશોદાની, જે ગોપીઓના ઘરે જઈ અને મટુકીઓ તોડી અને માખણ ખાતો તો ને ગોપીઓની યાદ આવી છે. જે ગાયોના દૂધ પીધા એ ગાયો યાદ આવી છે. અને હવે પોતાના કુશળ મંગળ સમાચાર આપવા માટે એમણે ઉદ્ધવજીને પસંદ કર્યા છે. ઉદ્ધવજી એટલે શ્રી કૃષ્ણ સમાન જ જેનો દેખાવ છે એવા, અને શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને પાછા કૃષ્ણના પરમ સખા, પરમ મિત્ર એવા ઉદ્ધવજીને કીધું છે કે હે ઉદ્ધવજી, તમે જાઓ ગોકુળમાં જઈ નંદ યશોદાને મળી આવો, ગોપીઓને મળી આવો અને એને સમાચાર આપી આવો કે કૃષ્ણ છે એ સકુશળ છે. ઉદ્ધવજીને જ પસંદ કરવાનું કારણ એ હતું કે ઉદ્ધવજી ભગવાનના મોટા ભક્ત હતા ખરા, પણ એ ભક્તિનો એને અંદર ખૂબ અભિમાન કે મારા જેવો તો કોઈ કૃષ્ણનો ભક્ત નહીં. અને એ અભિમાન કાઢવા માટે જ ભગવાને ઉદ્ધવજીને મોકલવાનું નક્કી કર્યું. અને ઉદ્ધવજી ગયા છે, મથુરા પહોંચ્યા, નંદ બાબાને મળ્યા, યશોદાને મળ્યા. બધા રડે તો છે કૃષ્ણના વિરહમાં. એવું કહેવાય કે નદી વહેતી થઈ જાય ને એટલા આંસુડા અત્યાર સુધી બધાએ ભેગા થઈને પાડ્યા હતા આ 5 દિવસની અંદર.
પણ જ્યારે કૃષ્ણના અત્યંત પ્રિય સખી એવા રાધાજીને મળ્યા ઉદ્ધવજી, અને બધી ગોપીઓને મળ્યા ને ત્યારે ગોપીઓએ જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ દેખાડ્યો, જે ભક્તિ દેખાડી, એ જોઈ અને ઉદ્ધવજીની અંદર જે સાત્વિક અહંકાર હતો ને કે મારા જેવો કોઈ ભક્ત નહીં, બધો અહંકાર ધોવાઈ ગયો. ગોપીઓએ રાધાજીએ રડતા રડતા કીધું કે ઉદ્ધવજી તમે કહો છો કે કૃષ્ણ મથુરામાં આનંદ કરે છે, પણ એ તો તમારા માટે, અમારો કૃષ્ણ તો અમારા હૃદયમાં જ છે, અમે તો એને ક્યાંય જવા જ નથી દીધો અત્યાર સુધી. અને અમારો પ્રેમ તો ઉદ્ધવજી એવો છે કે અમારે એવું નથી કે કૃષ્ણ અમારી સાથે જ જોઈ, અમારે એટલું જોઈ કે કૃષ્ણ રાજી રહેવો જોઈએ. એ કદાચ અમારાથી અલગ રહીને રાજી રહીએ ને તોય અમને કઈ વાંધો નથી. અને ત્યારે ઉદ્ધવજીને ખબર પડી કે સાચો પ્રેમ કોને કહેવાય, સાચી ભક્તિ કોને કહેવાય. અમુક ભક્ત કવિઓ હોય ને એને પોતાના હૃદયના ભાવે રજૂ કર્યા છે કે જાણે કે ગોપીઓ ખીજાતી હોય ઉદ્ધવજીને, આમ તો કૃષ્ણને ખીજાવવાનું છે પણ કૃષ્ણ હાજર નથી એટલે ઈ નહીં તો એનો મિત્ર ઉદ્ધવ, એ ઉદ્ધવ કૃષ્ણે તમને એમ કેવડાવ્યું છે ને કે ચિંતા ન કરતા, ઈ મજામાં છે, અમને તો ખબર જ છે, અમારા દુઃખને એને નથી પડી. આ ભક્ત હૃદયનો ભાવ છે, ભાગવતજીનું વર્ણન નથી. અને એ ગોપીઓ કહે છે ઉદ્ધવજીને કે ઉદ્ધાજી તમે પાછા જાઓ ને મથુરામાં, તો અમારો વાલો કૃષ્ણ જે છે ને એને જરાક અમારા તરફથી આ મીઠા ઠપકાના બે શબ્દો કહેજો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માનતીને મોને ગયા છો રે. ઓધાજી મારા વાલાને વઢીને માને તો મના લે જોડે મારા વાલાને વઢીને મારા વાલાને વઢીને
ભક્ત હૃદયનો ભાવ. પણ હકીકતમાં તો ગોપીઓએ કીધું છે કે કૃષ્ણને કહેજો અહીંયા આવવું જરૂરી નથી, અમે બધા આનંદમાં જ છીએ. કારણ શું કે કૃષ્ણે આપેલી પીડા છે ને એ અમારા માટે આનંદદાયક છે. એને કહેજો એ ત્યાં ખુશ રહીએ, એ પ્રસન્ન રહીએ, એ જ અમારો પ્રેમ છે સાચો. અને અભિમાન બધું ઉદ્ધવજીનું ઓગળ્યું અને રાધાજીના અને ગોપીઓના ચરણની રજ લઈ એ ધૂળને ઉદ્ધવજીએ પોતાના માથે લગાવી કે મારો તો કાંઈ પ્રેમ નથી, મારી તો કાંઈ ભક્તિ નથી, સાચી ભક્તિ તો આ ગોપીઓની છે. હવે આ બાજુ કંસ છે એ મૃત્યુ પામ્યો. કંસની બે પત્નીઓ હતી, એક અસ્તિ અને એક પ્રાપ્તિ. એના પિતા હતા જરાસંધ. કંસનું મૃત્યુ થયું એટલે અસ્તિ અને પ્રાપ્તિ બંને હવે પોતાના પિતાને ત્યાં ગઈ છે, જરાસંધને ત્યાં. જરાસંધ અત્યંત ક્રોધિત થયો છે અને 23 અક્ષૌહિણી સેના સાથે મથુરાને ફરતે એણે આક્રમણ કરવાની તૈયારીઓ કરી. અક્ષૌહિણી એટલે કેટલું થાય ખબર છે? એક અક્ષૌહિણી સેના હોય ને એની અંદર 21,870 રથ હોય, એટલા ને એટલા હાથી હોય, 65,610 ઘોડા હોય અને 1,09,350 પગે ચાલીને લડવા વાળા સૈનિકો હોય. આ એક અક્ષૌહિણીની વાત થઈ. એટલે 23 અક્ષૌહિણી સેના જે રહી ને, તો 23 અક્ષૌહિણી સેના એટલે એમાં લાખોની સંખ્યામાં ઘોડા અને લાખોની સંખ્યામાં પાયદળ હોય. આવડી વિશાળ સેના લઈ અને આક્રમણ કર્યું છે. ભગવાને વિચાર્યું કે કાં ખાલી જરાસંધને એકને મારી નાખું, કાં ખાલી એની સેનાને મારી નાખું, કાં બેયને મારી નાખું. પણ છેવટે નક્કી કર્યું કે હું સેનાનો સફાયો કરું. કારણ તો કે જરાસંધ જીવતો રહેશે ને તો પાછો બીજી વાર આવશે, તો પાછો એને બીજા જેટલાને લઈને આવે એ બધાને મારી અને પાપનો ભાર હળવો કરવા થશે. અને આકાશમાં બે તેજસ્વી રથો આવ્યા, લડાઈની સામગ્રીથી ભરપૂર સ્વર્ગમાંથી દેવતાઓએ મોકલાવ્યા હતા. એક રથમાં બલભદ્રજી બેઠા, એક રથમાં શ્રી કૃષ્ણ અને જરાસંધની સેના અને કૃષ્ણ બલરામની સાથે યુદ્ધ થયું. અને એ યુદ્ધની અંદર ભગવાને અનેક અક્ષૌહિણી સેનાનો, જરાસંધની સેનાનો નાશ કરી નાખ્યો. જરાસંધને જીવતો રાખ્યો, જરાસંધ ભાગ્યો. બીજા વર્ષે ફરી પાછો એટલી જ મોટી સેના લઈને યુદ્ધ કરવા આવ્યો. ભગવાને ફરી હરાવ્યો, આખી સેનાનો સંહાર કર્યો. આવી રીતે એક વાર નહીં, બે વાર નહીં, પણ 17 વખત જરાસંધની સેનાનો ભગવાને નાશ કર્યો અને જરાસંધને ભગાડ્યો. ફરી પાછો એવો સમય આવ્યો કે દર વર્ષની જેમ જરાસંધ યુદ્ધ કરવા આવશે એવું લાગતું હતું. અને બરાબર એ જ સમયે એક કાળ યવન નામનો એક રાજા એ પણ મથુરા ઉપર આક્રમણ કરવા આવ્યો અને 3 કરોડ યોદ્ધાઓને લઈ અને એણે આક્રમણ કરવાની તૈયારીઓ કરી. અને હવે કૃષ્ણ ભગવાન ને બલરામ વિચારે છે કે એક જરાસંધ એક જ હતો અને હવે તો આ કાળ યવન આવશે. બંને મોરચે લડવામાં ભગવાન કે આપણને તો કઈ વાંધો નથી, પણ આપણા નગરજનો, આ મથુરા વાસીઓ જે યાદવો છે ને એ બધા આમાં દુખી થશે, હેરાન થશે. એટલે નક્કી કર્યું છે કે એક અહીંયાથી દૂર એક નગર વસાવવું, જેમાં બધા યાદવો સરસ મજાના સુખ સુવિધાથી રહી શકે. અને વિશ્વકર્માજીનું આવાહન કર્યું અને એક સુંદર મજાનો કિલ્લો વિશ્વકર્માજીએ બનાવી દીધો છે. અને એ કિલ્લો એટલે બીજું કાંઈ નહીં, પણ આપણી દ્વારિકા નગરી અત્યારે છે એ નહીં. ભગવાને બનાવી હતી એ નગરી તો સમુદ્રમાં સમાઈ ગઈ, પણ ટૂંકમાં અહીંયા દરિયો જે છે દરિયામાં અત્યારે હજી દ્વારિકા નગરી દરિયામાં સમાયેલી છે. એ દ્વારિકા નગરી એ વિશ્વકર્માજીએ બનાવી દીધી. બધી જ રાણીઓ માટે રહેવા માટે અલગ અલગ મહેલ હોય, બધા જ મંત્રીઓ માટે અલગ અલગ નિવાસસ્થાન હોય, તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોય એવી સુંદર મજાની નગરી વિશ્વકર્માજીએ થોડાક જ સમયમાં બનાવી દીધી. ભગવાને વિશ્વકર્માજીનો આભાર માન્યો, વંદન કર્યા અને પછી બધા જે મથુરા વાસીઓ હતા ને બધાય મથુરા વાસીઓને ભગવાને લઈ જઈ અને દ્વારિકા નગરીમાં વસાવ્યા.
અને હવે ભગવાને નક્કી કર્યું કે જરાસંધ જ્યારે આવે ત્યારે પણ આ જે કાળ યવન આવ્યો છે ને એનો તો નાશ કરવો પડશે. ભગવાને એક યુક્તિ કરી અને ભગવાન કોઈ પણ જાતના અસ્ત્ર કે શસ્ત્ર લીધા વગર મથુરામાંથી બહાર નીકળ્યા. જે મથુરાની ફરતે કાળ યવને ઘેરો નાખ્યો હતો, હવે કાળ યવને જોયું કે મને જેવા કૃષ્ણના લક્ષણો કીધા હતા એવો જ આ પુરુષ છે બહાર નીકળ્યો છે, પણ એના હાથમાં કઈ અસ્ત્ર શસ્ત્ર નથી. કાળ યવને વિચાર્યું કે જો એ જ રાજા હોય એને જ મારી નાખું એટલે રાજ્ય આપોઆપ મારું થઈ જાય. એના સૈનિકોને કીધું કે કોઈ મારી પાછળ આવશો નહીં, હું એકલો જ એને મારી નાખીશ. અને ભગવાને જોયું કે કાળ યવન આવે છે અને ભગવાને ઝડપી પગલે હાલવાનું ચાલુ કર્યું. પાછળ પાછળ કાળ યવન જાય છે, આગળ આગળ ભગવાને દોડવાનું ચાલુ કર્યું અને એક ગુફા હતી ને ગુફાની અંદર ભગવાન ઘૂસી ગયા. તો આપણને એમ થાય કે કાળ યવનને મારવામાં શું વાંધો આવ્યો ભગવાન, કેટલાય અસુરોને તો માર નાખ્યા. પણ એ જે કાળ યવન હતો ને, કાળ યવનને એવો એક વરદાન હતું ભગવાન ભોળાનાથે દીધેલું કે કોઈ યાદવના હાથે તારું મૃત્યુ થશે નહીં. અને ભગવાને વરદાન આપી દીધું એટલે હવે કઈ કૃષ્ણ ભગવાન એને મિથ્યા કરી ન શકે. કૃષ્ણ ભગવાન પોતે યાદવ હતા, યાદવ એને મારી ન શકે, એટલે કૃષ્ણના હાથે કાળ યવનનો નાશ થઈ શકે નહીં. પણ ભગવાનનું જો આયોજન જો તમે બધું ભગવાને ગોઠવીને રાખ્યું હતું બધું. ભગવાન જે ગુફામાં ગયા ને, ગુફાની અંદર એક પુરુષ સૂતો હતો. ભગવાને જઈ અંદર પોતે જે ઉપવસ્ત્ર ઓઢેલું હતું ને એ શાંતિથી એને ઓઢાડી દીધું, ઓલાની ઊંઘ ન ઉડે એવી રીતે. અને ભગવાન ગુફામાં એક મોટા પથ્થરની પાછળ સંતાઈ ગયા. દોડતો 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 કાળ યવનની ગુફાની અંદર આવ્યો. જુએ છે તો કૃષ્ણ સૂતેલા છે એવું લાગ્યું એને ઉપવસ્ત્ર જોઈને. ઉપવસ્ત્ર ખેંચી અને પોતાના પગથી એક જોરથી પ્રહાર કર્યો કે અહીંયા આવીને ઊંઘાશું તારી સામે, હું આ કાળ તારો ઉભો છું, મારી સાથે યુદ્ધ કર, લડ, આજે તારો છેલ્લો દિવસ છે ને છેલ્લી ઘડી છે તારી. અને જ્યાં લાત મારી પેલો પુરુષ જે સૂતો હતો એ ઊંઘમાંથી ઉઠ્યો, બેઠો તેની આંખ જ્યાં ખુલી અને આંખની સામે કાળ યવન દેખાડો. એક જ ક્ષણની અંદર કાળ યવન થઈ પડીને ભસ્મ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ પુરુષ જે સૂતો હતો ને એ હતો મુચુકુંદ રાજા. અને ક્યારથી સૂતો તો ખબર છે? રામ ભગવાન જન્મ્યા ને એ પહેલા હજારો વર્ષો પહેલા મુચુકુંદ રાજા એને દેવતાઓને યુદ્ધમાં મદદ કરી હતી. અને બહુ લાંબો સમય યુદ્ધ હાલ્યું. દેવતાઓએ કીધું કે માગો વરદાન, તો કે મને થાક લાગ્યો છે, હવે હુઈ જવું છે અને મને કોઈ ડિસ્ટર્બ ન કરવા જોઈએ. જે મને ઊંઘમાં ખલેલ પહોંચાડે એ મારી નજર પડે ને એટલે બળીને ભસ્મ થાય. અને દેવતાઓએ વરદાન આપ્યું એટલે કૃષ્ણ ભગવાને જોયું આખું ચક્ર કેવી રીતે ગોઠવું. જોયું તમે? પોતે મારીએ કેમ નહોતા, મુચુકુંદિયા સૂતા છે એને ખબર હતી કાનાને, એટલે કાળ યવનને મુચુકુંદના હાથે મરાવી નાખ્યા. આવું એનું આયોજન, આવું એનું રણ કૌશલ્ય, આવી એની બુદ્ધિ. કાળ યવનનો નાશ થયો. પાછા આવ્યા ત્યાં બલભદ્રજીએ કાળ યવનની સેના હતી 3 કરોડની, એનો સંહાર કરી નાખ્યો હતો. અને હવે જરાસંધ યુદ્ધ કરવા આવ્યો છે 18મી વખત. અને ભગવાને જોયું કે જરાસંધ આવ્યો. અને ભગવાને હવે પાછી એક લીલા કરી છે. જ્યાં જરાસંધને જોયો ને તો જરાસંધને જોઈ જાણે કે પોતે એનાથી ડરી ગયા હોય ને એમ ઈ અને બલભદ્રજી એ બંને ભાગ્યા. યુદ્ધનું મેદાન એટલે એને રણ કહેવાય. રણને છોડી અને બે ભાઈઓ ભાગ્યા. આગળ કૃષ્ણ છે એટલે કૃષ્ણ ભગવાન માટે કહેવાનું કે રણ છોડીને ભાગ્યા. એવા એ ભગવાનનું નામ શું પડ્યું? તો કે રણ છોડરાય. તે દિવસથી ભગવાન કહેવાના બોલીએ રણ છોડ જરાસંધ હસવા લાગ્યો. કા બી ગયા ને મારાથી, પણ આજે તો તમને એકઈને ભાઈઓને મૂકવા નથી. ભગવાન આગળ આગળ દોડતા દોડતા એક પ્રવર્ષણ નામના પર્વત ઉપર ચડ્યા. અને કંસે પોતાના બધા સૈનિકોને કીધું કે આખા પર્વતની ફરતા લાકડા ગોઠવી દો, અને લાકડા ગોઠવીને આખો પર્વત જ સળગાવી નાખો. એકેય જીવતા નહીં રહે ભાઈઓ આજે. અને આખા સૈન્યએ ફરતા લાકડા ગોઠવીને સળગાવ્યો આખો પર્વત. જરાસંધને એમ જ કે કૃષ્ણ અને બલરામ બળીને મૃત્યુ પામ્યા.
પણ આ તો કૃષ્ણ અગાઉથી બધી સગવડ કરીને બેઠેલા. એક ગુફા બનાવી હતી અને ગુફાનો બીજો છેડો ક્યાં નીકળે ખબર છે? ઠેઠ દ્વારિકા. એ ગુફામાં જઈ અને ભગવાન દ્વારિકા નગરીમાં સકુશળ પહોંચી ગયા. જરાસંધને એમ થયું કે મેં કૃષ્ણ અને બલરામ બેયને આ અગ્નિમાં બાળી અને મારી નાખ્યા. બધા ભગવાન બધાને લઈ અને દ્વારિકા નગરીમાં આનંદપૂર્વક રહે છે. જરાસંધે બંને ભાઈઓ મૃત્યુ પામ્યા એમ માની પોતાના મગધ દેશમાં પાછો વયો ગયો. અને હવે આપણે ભગવાનના લગ્ન બાજુ જવાની વાત છે. તો નક્કી કર્યું માંડવે કોણ રહેવાનું, જાનમાં કોણ જવાનું, એ કઈ કે બધાને જાનમાં જ જવું છે ઠાકરની. તો હવે ભગવાનના લગ્ન થાય, પણ ભગવાન તો નાના ભાઈ છે ને. ઓમાં લક્ષ્મણજીના લગ્ન પછી થયા હતા. રામજીએ સીતાજીની હારે સ્વયંવરથી લગ્ન કર્યા તો લક્ષ્મણજી ત્યાં સુધી ખૈમા હતા. ઉર્મિલાજી તો રાહ જોતા જ હતા, પણ નાના ભાઈ હતા એટલે એનો બીજો વારો આવ્યો. તો હવે આમાં તો મોટા ભાઈ થયા છે એટલે કે જેવી કાનાના લગ્નની તૈયારીઓ થઈ એટલે બલભદ્રજીએ કીધું હું મોટો છું આ વખતે. એટલે ભગવાન કે આ મોટા ભાઈ પહેલા તમારો વારો, તો અમને પહેલા પરણાવશું અમે. અને આ કથા અગાઉ આવી ગઈ કે આનર્ત દેશના રાજા હતા જે રૈવતજી, ખબર છે? એની દીકરી રેવતીને લઈને બ્રહ્માજી પાસે ગયા હતા કે આટલા આટલા રાજાઓ છે, આમાંથી કોની હારે મારી દીકરીને લગ્ન કરું તો સુખી થઈ છે. હવે બ્રહ્માજી પાસે ગયા ને એમાં કરોડો અબજો વર્ષ વયા ગયા પૃથ્વી ઉપર. બ્રહ્માજીએ કીધું તમે જેને નામ લીધા ને એ ગુજરી ગયા, એના છોકરા ગુજરી ગયા, એની ખોખો પેઢીઓ વહી ગઈ. તમે અહીંયા આવ્યા ને એટલા સમયમાં હવે એમાંથી એકય રાજા નથી. આના માટે હવે અત્યારે જો ઉત્તમ પુરુષ મને દેખાતો હોય ને તો તમે પાછા પૃથ્વી ઉપર પહોંચશો ને ત્યારે કૃષ્ણ ભગવાન પોતાની સોળે કળાએ ખીલેલા છે અને એના મોટા ભાઈ સ્વરૂપે શેષ નારાયણ પધાર્યા છે, જેનું નામ બલરામજી છે. તો તમારી આ રેવતી નામની દીકરી છે ને એને બલરામજી સાથે તમે પરણાવજો. અને રેવતી અને બલરામજીના ધામે ધૂમે દ્વારિકા નગરીની અંદર લગ્ન થયા છે. સુંદર મજાના. અને હવે શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, હવે હું તને કૃષ્ણ પરમાત્માના ભગવતી રૂક્ષ્મણીજી સાથે જે લગ્ન થયા ને એની કથા કહું છું. એક ભીષ્મક નામનો વિદર્ભ દેશનો રાજા હતો. એને 5 દીકરા અને અત્યંત સુંદર સ્વરૂપવાન અને એવી જ ગુણવાન એવી દીકરી હતી. 5 પુત્રો હતા, એમાં રૂકમી સૌથી મોટો દીકરો હતો અને જે દીકરી હતી એનું નામ હતું રૂક્ષ્મણી. હવે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણના એટલા બધા ગુણગાન ગવાતા હતા, ઘરે ઘરે ગામે ગામ અને નગરે નગરમાં આ બધા ગુણગાન રૂક્ષ્મણીજીએ સાંભળેલા અને મનથી નક્કી કર્યું હતું કે મારે પરણવું તો આ કૃષ્ણને, બાકી કોઈને હું પરણીશ નહીં. આજીવન હું કુંવારી રહીશ. કૃષ્ણને પરણવા માટે ગમે એટલા જપ તપ વિધિ વિધાન કરવા પડે, પૂજા પાઠ કરવા પડે એટલા હું કરીશ, પણ છતાંય જો કૃષ્ણ ન મળે ને તો મૃત્યુને વાર્યું કરીશ, બાકી બીજા કોઈ સાથે પરણીશ નહીં. આ બાજુ ભગવાનને રૂક્ષ્મણીના ગુણોની, એના રૂપની, એના ચારિત્ર્યની બધી ખબર પડી છે, સમાચાર મળ્યા છે ને ભગવાને નક્કી કર્યું કે હું પણ જો પરણું ને તો રૂક્ષ્મણીને જ પરણું. પણ તકલીફ એ હતી કે રૂક્ષ્મણીનો મોટો ભાઈ જે રૂકમી હતો એ રૂકમી કૃષ્ણનો વિરોધી અને રૂકમીનો એક મિત્ર હતો જેનું નામ હતું શિશુપાલ. રૂકમી પોતાની બેન રૂક્ષ્મણીના લગ્ન શિશુપાલ સાથે કરવા માંગતો અને બધી તૈયારીઓ એને કરી નાખી. શિશુપાલને કહી દીધું કે તમારા લગ્ન કરવાના છે, તારા પિતાજીને કહે કે હવે જાન જોડી, તારી જાન જોડીને મારી બહેનને લઈ જવા માટે તમે આવો બધાય જાન જોડીને. અને આ વાતની ખબર પડી રૂક્ષ્મણીજીને કે મારો ભાઈ તો મારા લગ્ન શિશુપાલ સાથે કરવા માંગે છે. અને ફાળ પડી રૂક્ષ્મણીને. મનમાં તો નક્કી છે કે હું કોઈને બીજાને પરણીશ નહીં, પણ જો આ બધું થાય તો આ વાતની જાણ મારે કૃષ્ણને તો કરવી જ પડે, મારા પ્રિયતમને તો મારે કરવી જ પડે. અને પોતાના એક વિશ્વાસુ બ્રાહ્મણને બોલાવ્યા છે. અંતઃપુરમાં બ્રાહ્મણ ગયા અને આખી વાત રૂક્ષ્મણીજીએ કરી અને કીધું છે કે મારો સંદેશો તમે લઈને જાઓ. ક્યાં? તો કે દ્વારિકા નગરીમાં
શ્રી કૃષ્ણને મારો સંદેશો તમારે કહેવાનો છે. અને બ્રાહ્મણ દેવતા રૂક્ષ્મણીજીનો સંદેશ લઈ દ્વારિકા પહોંચ્યા. ત્યાં દ્વારપાળોએ પૂછ્યું એટલે કીધું છે કે હું રૂક્ષ્મણીજીનો સંદેશો લઈને આવ્યો છું ને કૃષ્ણને સંદેશો આપવાનો છે. ભગવાને ભૂદેવને જોયા, સામે ચાલી ભૂદેવનું સ્વાગત કર્યું છે. સુંદર મજાનું ઊંચું આસન આપ્યું, બ્રાહ્મણના પગ ધોયા છે, પૂજા અર્ચના કરી અને પછી પૂછ્યું કે બોલો બ્રાહ્મણ દેવતા, આપનું આગમન શા માટે થયું? અને બ્રાહ્મણે કીધું કે રૂક્ષ્મણીજીનો સંદેશો લઈને આવ્યો છું અને રૂક્ષ્મણીજીએ સંદેશો મોકલ્યો છે. શું? અને ત્યારે એ બ્રાહ્મણ દેવતા કહે છે કે અમારી રાજકુમારી રૂક્ષ્મણી હે ભગવાન તમને વરવા માંગે છે અને તમને સંદેશામાં આટલું કહેવડાવ્યું છે. बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी, हृदयेश्वर हरि हृदय बिहारी, हृदयेश्वर हरि हृदय बिहारी, मोर मुकुट पीतांबर धारी, बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी. ભગવાન હું મનથી તમને વરી ચૂકી છું, તમારા સિવાય બીજો કોઈ પતિ મારો નહીં થાય. અને ભગવાન જો તમે મને લેવા નહીં આવો ને તો હું મારા પ્રાણ ત્યજી દઈશ, બાકી હું બીજા કોઈ સાથે વરીશ નહીં, બીજા કોઈ મારા પતિ નહીં થાય. તો ભગવાન બહુ જલ્દી તમને આમંત્રણ મોકલું છું, તમે ઝડપથી આવી અને મારું પાણી ગ્રહણ કરો. હે ભગવાન મને અહીંયાથી તમે લઈ જાઓ. सतत प्रतीक्षा अपरत लोचन, सतत प्रतीक्षा अपरत लोचन, हे भगवाधा विपत्ति विमोचन, स्वागत अधिकार दीजिए, शरणागत है नयन पुजारी, बिनती सुनिए नाथ बिनती सुनिए नाथ नाथ વિનતી સુનિએ નાથ હમારી. ભગવાન અમારામાં એવો રિવાજ છે કે જે દિવસે કન્યાના લગ્ન હોય ને એના આગલા દિવસે એ દીકરી પોતાની માતા સાથે, પોતાની સખીઓ સાથે, અંગરક્ષકોની સાથે ગામની બહાર ભગવતી માં પાર્વતીનું એક મંદિર છે ને ત્યાં પગે લાગવા માટે છે. એક પ્રકારે સંકેત આપ્યો કૃષ્ણને કે જો તમારે મને લઈ જવી હોય ને તો આ તમારા માટે આ એક તક છે, અહીંયાથી તમે મને લઈ જઈ શકશો. ભગવાનને સંકેત આપ્યો, ભગવાન જો નહીં આવો ને તો મારો પ્રાણ નીકળી જશે. હવે તમારે જે કરવું હોય તે તમે કરો. અને ભગવાને વિચાર્યું કે જેમ રૂક્ષ્મણીજીનું મન મારામાં છે, મારું મન પણ રૂક્ષ્મણીજીમાં છે, રૂક્ષ્મણીને તો લઈને જ આવવા પડે. ભગવાને જોયું કે વિવાહના નક્ષત્રો છે, પોતાના દારૂક નામના સારથીને કીધું કે ઝડપથી જઈ અને મનોવેગી 4 ઘોડા લઈ આવો. એ ઘોડા જોડી અને રથ લઈ અને આપણે રૂક્ષ્મણીજીને લેવા જવાનું છે. એક જ રાત્રિમાં ઓલા ભૂદેવને પોતાની હારે રથમાં બેસાડી અને સીધા કુંડિનપુર રાજા ભીષ્મકને ત્યાં પહોંચી ગયા છે. એ વખતે ભીષ્મક રાજા પોતાના દીકરા રૂકમીના કહેવા પ્રમાણે લગ્નની તૈયારીઓ બધી કરીને બેઠા હતા કે શિશુપાલની સાથે મારી દીકરીના લગ્ન કરીશું.
બીજી બાજુ શિશુપાલના પિતા જે હતા ચેદીરાજ દમઘોષ, એણે પોતાને ત્યાં જે કાંઈ વિધિ વિધાન વર પક્ષે કરવાના થાય, મંડપ રોપણ, ગણપતિ પૂજન, આ બધું પોતે પોતાના દીકરાનું કરાવી લીધેલું. બધી પોતાની બધી વિધિઓ કરી અને પોતે વિશાળ પોતાનું સૈન્ય લઈને, મોટી જાન લઈને અહીંયા લગ્ન કરવા આવવા માટેની તૈયારીઓ કરી. કુંડીનપુર પહોંચ્યા, એની સાથે જ કૃષ્ણના વિરોધી જેટલા હતા એ બધાય રાજાઓ, કારણ શું કે એ જ બધાય રૂકમીના ભાઈબંધ હોય ને. કેવા કેવા તો કે જરાસંધ, દંતવક્ત્ર, વિદુર, શાલ્વ, આવા શિશુપાલના મિત્રો એ બધાય જાનમાં ભેગા ગયા. હવે રૂક્ષ્મણીજી રાહ જોવે છે કે મેં સમાચાર તો મોકલી દીધા, પણ નથી ઓલા ભૂદેવય પાછા આવ્યા કે નથી કૃષ્ણે કઈ સમાચાર મોકલ્યા કે શું કરશું શું નહીં એમ. આ બાજુ ભગવાન એકલા નીકળ્યા ને એટલે બલભદ્રજીએ કોકને પૂછ્યું કે ક્યાં, તો કે ભાઈ પરણવાની વાત હતી અને લગ્ન કરવા ગયા છે, એકલા એકલા ગયા છે. એટલે કાનો જ્યાં જાય ત્યાં જો ધબાટી ન બોલે, બગડાટી ન બોલે તો કાનો અહીંયા ગયો જ ન કહેવાય. એટલે બલરામજીને ખબર કે હવે અહીંયા મારે પાછળ ગયા વગર છૂટકો નથી. આમ તો કાનો ગમીને પહોંચીને પાછો વળે, પણ ભગવાને કીધું કે લગ્ન કરવા ગયો છે ને એને ક્યાં દસ્તી દેવી. એટલે બલભદ્રજીએ પોતાની આખી સેનાને કરી ભેગી અને બધાય કુંડીનપુર પાછળ કાનાની પાછળ ગયા છે. અને જ્યાં ચિંતામાં રૂક્ષ્મણી અડધા થતા હતા ને ત્યાં જ ઓલા બ્રાહ્મણને પહોંચાડ્યા છે ભગવાને. બ્રાહ્મણે જઈને કીધું કે હે માં, હે દેવી, ભગવાન નગરમાં આવી ગયા છે. જ્યાં સમાચાર મળ્યા અને હૈયે ધરપત થઈ રૂક્ષ્મણીજીને કે હવે કઈ વાંધો નથી, હવે કદાચ લાખ આવે તોય ભલે, સામે ને કરોડ આવે તોય ભલે, મારા કૃષ્ણ બધાને પહોંચી વળશે. અને બીજા દિવસની સવાર પડી. જે કીધું તું એ પ્રમાણે રૂક્ષ્મણીજી પોતાના માતા, બહેનો, સખીઓની સાથે પાર્વતીજીના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા છે. ફરતા અંગરક્ષકો રૂકમીએ મોકલ્યા છે કે મારી દીકરીને, મારી બહેન છે, મારી બહેનને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. રૂકમીએ સેંકડો અંગરક્ષકોને, સૈનિકોને સાથે મોકલ્યા છે. ફરતા એની સાથે સાથે ચાલ્યા જાય છે. મંદિર આવ્યું. મંદિરની અંદર માત્ર સ્ત્રીઓને જ પ્રવેશ છે. માતાજીના દર્શન કરવા માટે હાથ પગ ધોઈ પોતાના શરીરનું પવિત્રીકરણ કરી અને રૂક્ષ્મણીજી અંદર ગયા છે. સાથે માતા, બહેનો, બધી બહેનપણીઓ, દાસીઓ બધા ગયા છે. અંદર માને પગે લાગી અને રૂક્ષ્મણીજીએ એ જ પ્રાર્થના કરી છે કે માતાજી જોજો, મેં જે નિર્ણય કર્યો છે કૃષ્ણની સાથે દાંપત્ય જીવનમાં પદાર્પણ કરવાનું, એમાં તમારા આશીર્વાદ મારે જોઈ. અરે માં ભગવતી, પાર્વતી, તમારા આશીર્વાદ તો જોઈ, તમારા દીકરા ગણપતિના આશીર્વાદ જોઈ. એમને કહ્યો કે મારા જીવનમાં આવતા બધા વિઘ્નોને નિવારે અને માં ભગવતી તમે મને આશીર્વાદ આપો. આશીર્વાદ લઈ અને જ્યાં પગથિયા પાસે આવ્યા અને દૂર દૂર નજર ફેલાવે છે, પણ રાજાઓ તો ઘણા ઉભેલા જોયા પણ ક્યાંય કૃષ્ણ દેખાતા નથી. ને પાછો હૃદયમાં ધ્રાસકો પડ્યો કે ક્યાં મારા કૃષ્ણ. અને જ્યાં હૃદયમાં ધ્રાસકો પડ્યો ત્યાં તો એ રૂક્ષ્મણીજીના હૃદયના ઉચાટને દૂર કરતા હોય ઓમ આગેથી એક રથ આવતો દેખાણો. એના મનોવેગી ઘોડાઓ છે, એના પગમાંથી ધૂળ ઉડતી લાગી અને જ્યાં નજર માંડીને જુએ છે ત્યાં તો પોતાના શ્યામ સુંદર કૃષ્ણને જોયા. હરખના માયરા પુલકિત પણ આખા શરીરમાં ફેલાઈ ગયું છે રૂક્ષ્મણીજીને. એક પછી એક ધીમે ધીમે પગથિયા ઉતરવા લાગ્યા અને સેંકડો રાજાઓની વચ્ચેથી ભગવાને પોતાનો રથ છે એ છેક મંદિરના પગથિયા સુધી લઈ આવ્યા. પગથિયા પાસે રથને ઉભો રાખ્યો. જમણા હાથેથી રૂક્ષ્મણીજીનો હાથ જાયલો પોતાની સાથે રથમાં બેસાડી અને બધાય રાજાઓ હજી કઈ જોવે સમજે એ પહેલા તો ત્યાંથી રૂક્ષ્મણીને લઈ અને ભગવાન ત્યાંથી દૂર નીકળી ગયા છે. બોલીએ કૃષ્ણ કનૈયા. રૂકમીને ખબર પડી, જરાસંધ વગેરે બધાને ખબર પડી. પોતાના સૈન્ય લઈ રૂકમી પાછળ થયો છે. જરાસંધ વગેરે બધા રાજાઓ પણ પાછળ થયા છે. પણ બલભદ્રજીએ કૃષ્ણ અને રૂકમિણીને જરાસંધની સેનાની વચ્ચે પોતાની સેનાને વચ્ચે નાખી. બલભદ્રજીની સેના બધાય રાજાઓની સેના વચ્ચે ભયંકર તુમુલ યુદ્ધ થયું. બલભદ્રજીએ બધાય રાજાઓને ભગાડી દીધા, સૈન્યનો નાશ કરી નાખ્યો બધાયનો. અને હવે રૂકમીએ નક્કી કર્યું કે જ્યાં સુધી મારી બેન રૂક્ષ્મણી એને લઈને હું પાછો નહીં આવું ને, કૃષ્ણ પાસેથી એને પાછી નહીં લઈ આવું, ત્યાં સુધી હું મારા નગરની અંદર પગ નહીં મૂકું. અને રૂકમી હવે ગયો છે. ભગવાન અને રૂકમીની વચ્ચે યુદ્ધ થવાની શરૂઆત થાય. રૂકમી અને ભગવાન સામ સામે યુદ્ધ કરે.
પણ ક્યાં રૂકવી અને ક્યાં પરબ્રહ્મ પરમાત્મા થોડીક જ ક્ષણોમાં જેટલા આયુધો, જેટલા અસ્ત્રો, જેટલા શસ્ત્રો હતા બધે ભગવાન પર જેટલા રૂકવીએ ફેંકા, ભગવાને જાણે તણખલાના ઘા કરતાવીને બધાને તોડી ફોડી નાખ્યા. અને પછી રૂકવીને પકડી તલવારથી જ્યાં ભગવાન એનું ગળું કાપવા જાય, જ્યાં મારી નાખવા જાય, ત્યાં બે હાથ જોડીને રૂક્ષ્મણી સામે ઉભા રહ્યા. ભગવાન, મારો ભાઈ છે, એને છોડી દો, એને મારશો નહીં. ભગવાને અંતે તો હાડો કહેવાય એમ કેમ મરાય? હિન્દીમાં કહેવત છે ને કે એક તરફ સારી ખુદાઈ, એક તરફ જોરુકા ભાઈ. હાડો કહેવાય એટલે હાડાને મરાય નહીં. અને રૂક્ષ્મણીજીની જે વિનંતી હતી, પહેલી વિનંતી કહેવાય, ભગવાન માયના છે પણ પૂરૂપ તો કર્યો છે. અડધા વાળ, અડધી દાઢી, અડધી મૂછ એ તલવારથી બધું ઉતારી પૂરૂપ કરી, અપમાનિત કરી અને રૂકમીને પાછો મોકલી દીધો. રૂકમીએ જે કીધું તું કે હું મારા નગરમાં બારી બેનને લીધા વગર પાછો નહીં આવું, એટલે અંદર નગરમાં જઈ શકે એમ નહોતો. નગરની બહાર બીજું એક ભોજકટ નામનું નગર વસાવી અને રૂકમી આજીવન ત્યાં રહ્યો. અને આ બાજુ ભગવાન હવે રૂક્ષ્મણીજીને રથમાં બિરાજમાન કરી રંગે ચંગે વાજતા ગાજતા અને બલરામજી સાથે અને આખી સેનાની સાથે દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. બધાએ વધામણા કર્યા છે પણ માતા પિતાએ કીધું કે આ લગ્ન વેલિડ ગણાય નહીં, આમ ઉપાડ્યા એમ ન હાલે, આને આપણે વિધિવત રીતે પહેરાવવા પડશે, આના હસ્તામેળા કરવા પડશે, આના ફેરા ફેરવવા પડશે અને આપણે એ જ કરવાનું છે. આપણે ભગવાનના રંગે ચંગે વાજતે ગાજતે ને સુંદર મજાના વિશાલભાઈના કંઠેથી લગ્ન ગીતોની સાથે ભગવાનના લગ્ન કરવાના છે. તો માં રૂક્ષ્મણી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના લગ્નને હવે આપણે બધાય ભરપૂર આનંદ કરી અને માણીએ. બોલીએ કૃષ્ણ કનૈયા.